ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે એ 22 તારીખે આવશે. 100% માહિતી જે છે સાચી છે. તો 22 તારીખે કેટલા વાગે આપણો હપ્તો આવશે એના જે છે 22 તારીખ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એના વિશે વિડીયોની અંદર વાત કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી તમે જોતા રહેજો. સાથે હપ્તો મેળવવો હોય તો તમારે અહીંયા 6 કાર્યો પૂર્ણ કરવા પડશે. કયા 6 કાર્યો છે અને કેવી રીતે પૂર્ણ કરવાના છે આ માહિતી પણ તમને જે છે આજના વિડીયોની અંદર મળી રહેશે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહી છે. તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ. તો એ જોઈએ તો કિસાન યોજનાનો જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. મિત્રો તમે પણ અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી હપ્તાનો લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે જે છે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા અહીંયા જે છે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગામી હપ્તોનો લાભ મેળવવો હોય એટલે કે આગામી જે 20મો હપ્તો છે એનો તમારે લાભ મેળવવો હોય તો જે છે જે બધા જ લાભાર્થી છે એમને ઈ કેવાયસીની પ્રક્રિયા ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે. જો તમે સમયસર ઈ કેવાયસી નહીં કરો તો 2000નો આગામી હપ્તો તમારા ખાતામાં આવશે નહીં. એટલે કે તમે સમયસર જે છે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરશો નહીં તો આગામી જે હપ્તો છે એ તમારા ખાતામાં આવશે નહીં. વાત કરીએ આગળ તો બિહારના ભાગલપુરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના 19મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. મિત્રો જે છે બિહારના ભાગલપુરમાંથી 24 ફેબ્રુઆરી 2025ના રોજ 19મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ દર 4 મહિને 2000 રૂપિયાની રકમ પાત્ર ખેડૂતના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ 2000ની રકમ છે પાત્ર ખેડૂતને સીધી જે છે 4 મહિને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. એટલે કે દર વર્ષે 3 સમાન હપ્તામાં 6000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવે છે. એટલે મિત્રો દર જે છે દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને 6000 રૂપિયાની રકમ વર્ષની અંદર જે છે ખેડૂતને આપવામાં આવે છે. છેલ્લે એટલે કે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં બહાર પાડવામાં આવ્યો હતો. આ મુજબ 20મો હપ્તો જૂનના છેલ્લા અઠવાડિયામાં આવવાની શક્યતા છે. એટલે કે આપણો જે 19મો હપ્તો હતો એ ફેબ્રુઆરી 2025માં બહાર પાડવામાં આવ્યો હતો કે આ મુજબ જોવા જઈએ તો આપણો 20મો હપ્તો છે એ આ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવવાની જે છે સંભાવના છે. જોકે તે ફક્ત ખેડૂતને જ ઉપલબ્ધ થશે જેમણે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી હશે એમને. એટલે કે આ હપ્તાનો લાભ જે છે ખેડૂતને જ અહીંયા મળશે અને જે ખેડૂતે અહીંયા ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી હશે એ ખેડૂતને જ અહીંયા જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકીનો લાભ જે છે મળશે. હવે જોઈએ તો ઈ કેવાયસી શા માટે જરૂરી છે તો સરકારે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે લાભાર્થી ખેડૂત યોગ્ય રીતે ઓળખવામાં આવે અને તેને વચેટિયાઓની કોઈ ભૂમિકા ન હોય તો ઈ કેવાયસી ખાતરી કરે છે કે ફક્ત વાસ્તવિક અને લાયકાત ખેડૂતને જ યોજનાનો લાભ મળે છે અને રકમ તેમના જે છે લિંક બેંક ખાતામાં જાય છે. એટલે કે ઈ કેવાયસી જો સરકારને ખબર પડે છે કે આ જે ખેડૂત લાભાર્થી છે યોગ્ય રીતે જે છે એને ઓળખવામાં આવ્યું છે એટલે કે જોવામાં આવ્યું છે કે ખેડૂત સાચો છે કે ખોટો છે, એની પાસે જમીન છે અને જમીન છે તો ખેતી લાયક જમીન છે, તમામ માહિતી જે છે ઈ કેવાયસીને સરકારને ખબર પડે છે ઈ કેવાયસી દ્વારા અને ત્યાર પછી તમારા ખાતામાં જે છે 20મો હપ્તો મોકલવામાં આવે છે. હવે વાત થઈ હતી 6 કાર્યોની તો 6 કાર્યો કેવી રીતે પૂર્ણ કરવાના છે એના વિશે આપણે વાત કરી લઈએ. તો જે છે તમારે એ 6 કાર્યોમાં સૌ પ્રથમ કાર્ય આવ્યું છે તમારું ઈ કેવાયસીનું. ઈ કેવાયસીનું કાર્ય તમે 2 રીતે પૂર્ણ કરી શકો છો. પહેલું છે તમારા મોબાઈલમાંથી ને બીજું છે CSC સેન્ટરથી. પહેલું મોબાઈલમાંથી કરવા માટે pmkisan.gov.in વેબસાઇટ ચાલુ કરવાની છે. આમાં તમને ઈ કેવાયસીનો ઓપ્શન મળશે. આ ઈ કેવાયસીના ઓપ્શન ઉપર જઈને તમારે જે છે તમારો 12 આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે. OTP દાખલ કરશો એટલે તમારું ઈ કેવાયસી થઈ જશે. વાત કરીએ બીજા કાર્યની, આધાર બેંક એકાઉન્ટ અને જે છે લેન્ડ સેન્ડિંગ અને ચોથું કાર્ય છે DBT. આ ત્રણેય કાર્યો તમે તમારા બેંકમાંથી કરાવી શકો છો અને 5મું કાર્ય છે જમીન વેરિફિકેશન એ તમારા VC પાસે કરાવી શકો છો અને 6થું કાર્ય છે જે છે ફાર્મર ID કાર્ડ એ તમે તમારા મોબાઈલમાંથી બનાવી શકો છો. તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો. તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગે. મળીશું